નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો ક્ષમા ચાહું છું. આજ લેક્ચરને આપણે લાઈવ ભણવાના હતા અને એની લિંક વગેરે મૂકી પણ હતી, પરંતુ કેટલીક ટેકનિકલ સમસ્યાના કારણે સમહાઉ લાઈવ ન થઈ શક્યું. ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં જોઈન ઓલરેડી થઈ ચૂક્યા હતા, પણ એ લાઈવ ન થઈ શક્યું અને કંઈક હવે ટેકનિકલ સમસ્યાઓ આપણા હાથમાં નથી હોતી, એટલે એના કારણે હવે આ લેક્ચરને હું રેકોર્ડ કરીને મૂકું છું. પણ હું આશા રાખીશ કે જેટલો સારો પ્રતિસાદ અને પ્રતિભાવ તમે મને લાઈવ વિડીયોમાં એ વિડીયો શરૂ થયા પહેલાં એટલા બધા વિદ્યાર્થીઓ એમાં ઓલરેડી જોઈન થઈ ચૂક્યા હતા, લોકોની કમેન્ટ્સ આવતી હતી, તો એટલો જ સારો પ્રતિસાદ તમે આને પણ આપશો અને વધુના વધુ મિત્રો સુધી આને પહોંચાડજો. મિત્રો, આવનારી સીસીની પરીક્ષામાં બહુ જ બધા નવા ટોપિકો ઉમેરવામાં આવ્યા છે, જેના અંદર ખાસ કરીને ટ્રિગ્નોમેટ્રી છે, ત્યાર પછી કોઓર્ડિનેટ જીઓમેટ્રી છે, ક્વોડ્રેટિક ઇક્વેશન, લિનિયર ઇક્વેશન, આ બધા ચેપ્ટરો નવા ઉમેરાયા છે, જે વિદ્યાર્થીઓને જનરલી આવડતા નથી અથવા તો આના પહેલા કોઈ પણ પરીક્ષા માટે એમણે તૈયારી એના વિશેની કરેલી નથી હોતી. હવે થાય છે એવું કે મોટા ભાગના વિદ્યાર્થીઓને તો નથી આવડતા, પણ ફેકલ્ટીઝ પણ, મેં આવું જોયું છે, આવું કહેવું ન જોઈએ પણ એક સત્ય છે, આ કડવું છે પણ સત્ય છે કે ઘણા બધા ફેકલ્ટીઝ વિદ્યાર્થીઓને આવું ગેરમાર્ગે દોરે છે કે આ 4-5 ચેપ્ટર ના કરો ને તો ચાલે. અરે મિત્રો, એક વસ્તુ સમજો, લાસ્ટ ટાઈમની સીસીની પરીક્ષાનું 100 માર્કમાંથી ગ્રુપ એનું કટ ઓફ 82 માર્કે અટક્યું છે, 82%. હવે જો તમે આ પેપરના અંદર ટ્રિગ્નોમેટ્રી છે, કોઓર્ડિનેટ જીઓમેટ્રી છે, લિનિયર ઇક્વેશન, ક્વોડ્રેટિક ઇક્વેશન, આ બધા જે નવા ઉમેરાયેલા 4-5 ચેપ્ટરો છે, જો એ કર્યા વગર જ જતા રહ્યા તો બધામાંથી ખાલી 2 સવાલ આવશે ને તોય 10 ક્વેશ્ચન થશે, 8 થી 10 પ્રશ્નો થશે. હવે જો 150 માર્કના પેપરમાં 10 પ્રશ્નો તમે કર્યા વગર ના ગયા છો તો શું બાકીના 140 માંથી 140 લાવવાના છો? એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે તૈયારીને સંપૂર્ણ કરીને જવું પડે. આ અડધી પડધી અધૂરી તૈયારી સાથે કદી જંગમાં ન જવાય, અને આ એક જંગ જ છે, આ મેદાને જંગ છે તો એમાં તૈયારી પૂરી હોવી જોઈએ. અધૂરા હથિયારો સાથે લડવા ના જઈ શકાય. બંદૂક લઈને ગયા અને ગોળીઓ ઘેર મૂકીને ગયા તો શું બંદૂકને ઊંધી કરીને લાકડીની જેમ મારશો? એના જેવી વાત છે. એટલે કહેવાનો મતલબ છે કે આ બધા ટોપિકો જે તમને અઘરા લાગે છે એ પણ તૈયાર તો કરવાના જ છે, અને હું કરાવી દઈશ, એની ચિંતા તમે છોડી દો. ટ્રિગ્નોમેટ્રી થી આજે આપણે શરૂઆત કરીએ છીએ. આના અંદર જે વસ્તુઓ તમને અઘરી લાગે છે, સાઇન થીટા, કોસ થીટા, આવું બધું જે આમ વાંચીને જ માણસને એમ થઈ જાય કે સાહેબ આ બધું તો નથી આવડતું, અમને ટકાવારી માંડ સમજાય છે, આ બધું ક્યાં કરીએ, તો ડોન્ટ વરી, હું છું ને, થઈ જશે, બરાબર, અને થઈ જ જશે. જો બહુ જ ઈઝી ટોપિક છે. ટ્રિગ્નોમેટ્રી જેટલું સરળ ચેપ્ટર ખરેખર ગણિતમાં કોઈ નથી, એવું મારું અંગતપણે માનવું છે, જો તમે એને સાચી અને સારી રીતે શીખ્યા હોય તો. આ બધા જ ચેપ્ટરો હવે આપણે ધીરે ધીરે ભણવાના છીએ. આજનો લેક્ચર રેકોર્ડેડ મૂક્યો છે. હું શક્ય એટલો પ્રયત્ન કરીશ કે નેક્સ્ટ સેશનથી હું લાઈવ જ કરું, જેથી તમારી સાથે એક ઇન્ટરેક્શન પણ થઈ શકે, તમારા બીજા પણ કોઈ પ્રશ્નો હોય તો એ હું લઈ શકું અને એનું પણ સોલ્યુશન તમને તાત્કાલિક ત્યાં જ આપવાનો પ્રયત્ન કરી શકું. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે થિયરીઓ ખાસ કરીને જોવાની છે, અને હું આને પાર્ટ્સમાં વહેંચી દઈશ. ઘણા બધા ભાગમાં આપણે આ ચેપ્ટર કરીશું. આજે પહેલો પાર્ટ છે જેમાં આપણે થિયરી જોવાના છીએ. થિયરી જોઈએ છે ત્યારે આજનો લેક્ચર ટ્રિગ્નોમેટ્રીનો સૌથી મહત્વનો હશે, સૌથી વધારે મહત્વનો. એનું કારણ કે આજે જે ચલાવું છું ને એ બેઝિક છે ને, જો એ તમને આવડી ગયું તો આના પછીના દરેક પાર્ટ તમારા માટે સખત ઈઝી બની જશે, જબરદસ્ત ઈઝી બની જશે. કોઈ પણ ચાહે કોમર્સના કે આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય એને તો ખાસ ગભરાવાની જરૂર નથી. સાયન્સ બેકગ્રાઉન્ડના હોય ને એને તો આ બધું જોયું બી હોય, સાઇન થીટા, કોસ થીટા. કોમર્સ વાળા, આર્ટ્સ વાળા, એ તો બિચારા કે સાહેબ ગણિત જોડે બાપે માર્યા વેર હતા એટલે તો આર્ટ્સ લીધું હતું, અને હવે તમે કહો તમારે સાઇન થીટા, કોસ થીટા કરવાનું, અમને સાદા વ્યાજમાં તકલીફ છે, થાય ને એવું? કશું ગભરાશો નહીં, આવડી જશે. જો એકદમ બેઝિક થી શરૂઆત કરું છું, શાંતિથી આખો લેક્ચર જોજો અને આને વ્યવસ્થિત રિવિઝન કરજો. જો આખું જે ટ્રિગ્નોમેટ્રી હોય છે, ત્રિકોણમિતિ, આ શબ્દ જ છે ત્રિકોણમિતિ. ત્રિકોણ, કયો ત્રિકોણ? ત્રિકોણના પાછા ઘણા બધા પ્રકાર હોય. આમ તમે જુઓ તો ત્રિકોણને આપણે 2 રીતે વિભાજિત કરતા હોઈએ છીએ. એક હોય છે તેના ખૂણા આધારિત ભાગો અને બીજા હોય છે તેના બાજુ આધારિત ભાગો. ખૂણા આધારિત ભાગ એટલે શું? લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ.
અને બાજુ આધારિત એટલે સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. એમાં જે ખૂણા આધારિત ભાગ છે એ ખૂણા આધારિત ભાગમાં પણ ખાસ કરીને જે કાટકોણ ત્રિકોણ છે એના ઉપર આખું ટ્રિગ્નોમેટ્રી ટકેલું હોય છે. એટલે કે હું સમજો કે એક રાઈટ એંગલ ટ્રાયેંગલ અહીંયા ડ્રો કરું છું. રાઈટ એંગલ ટ્રાયેંગલ કાટકોણ ત્રિકોણ મેં એક બનાવ્યો છે, બરાબર. હવે કાટકોણ ત્રિકોણ બનાવું છું જેના અંદર આ ડિગ્રી 90 ડિગ્રી દર્શાવે છે. આ સિમ્બોલનો મતલબ છે 90 ડિગ્રી એટલે કે કાટકોણ. આ ત્રિકોણને આપણે જો નામ આપી દઈએ, આ ત્રિકોણનું હું નામ આપી દઉં A, B અને C. તો આ કાટકોણ ત્રિકોણના અંદર આ જે ભાગ છે BC એને આપણે પાયો કહેતા હોઈએ છીએ. ગુજરાતીમાં આના માટે શબ્દ છે પાયો. આને આપણે બેઝ ઇંગ્લિશમાં કહીએ છીએ. બેઝ એટલે કે હું B તરીકે દર્શાવીશ, બેઝ કહેવાય છે. આને આપણે આ જે ઉપરનો ભાગ છે એને આપણે લંબ કહેતા હોઈએ છીએ, વેધ કહેતા હોઈએ છીએ. વેધ, લંબ અથવા તો પરપેન્ડિક્યુલર, આને આપણે કહીશું પરપેન્ડિક્યુલર. અને આ જે છે એને આપણે કર્ણ કહીએ છીએ. કર્ણ એટલે કે હાઇપોટેનિયસ. હાઇપોટેનિયસ આ હું ઇંગ્લિશમાં શું કામ લખું છું એનું એક કારણ છે, થોડીક વાર રહીને સમજાતું જશે. હાઇપોટેનિયસ, બરાબર. આમાંથી આ લેટરને પકડવાનો છે, આમાંથી આ લેટરને પકડવાનો છે અને આમાંથી આ લેટરને પકડવાનો છે. હવે ફરીથી જે નીચેનો ભાગ છે એને આપણે પાયો કહીએ છીએ, આને આપણે પરપેન્ડિક્યુલર એટલે કે P તરીકે દર્શાવીએ છીએ અને આને આપણે હાઇપોટેનિયસ એટલે કે H તરીકે દર્શાવીએ છીએ, બરાબર. H તરીકે દર્શાવીએ છીએ. આ B, P અને H એના નોટેશન બની ગયા કહેવાય. B, P અને H એના નોટેશન્સ બની ગયા છે. હવે આ નોટેશન જો તમને સમજાય છે તો આના ઉપરથી ટ્રિગ્નોમેટ્રીના અમુક ફંક્શન્સને આપણે સમજીશું. ફંક્શન એટલે શું? વિધેય. ગુજરાતીમાં એને કહેવાય વિધેય. આજે સાઇન, કોસ, ટેન આ બધું જે આપણે જોઈએ છીએ એને ટ્રિગ્નોમેટ્રીના ફંક્શન કહેવામાં આવે છે, વિધેય કહેવામાં આવે છે. જેમાં સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, ત્યારબાદ કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા. આટલી વસ્તુ આપણને ખાલી સમજવાની છે. આ 6 જ ફંક્શનમાં આખું ટ્રિગ્નોમેટ્રી પતી જાય છે. હવે આ બધાના અમુક સૂત્રો આપણને તૈયાર કરવાના હોય છે. સૂત્રો અને તમે ભારતમાં તો જવા દો, પણ ગુજરાતની આપણે વાત કરીએ હાલ પૂરતી, ને ગુજરાતની ગમે તે સ્કૂલમાં ભણ્યા હો, ગમે તે ટ્યુશનમાં ભણ્યા હો, તમને એક જ રીતે શીખવાડ્યું હોય, આમાં ગોખાવડાયું હોય કે સાબા, પાબા, પાબા, સાબા આવું બધું ગોખાવડાવે. આ બધું યાદ ના રહે, આવી રીતે યાદ ના રહે. આને આપણે થોડુંક અલગ રીતે યાદ રાખીએ. આ બધું ગોખાયું છે ને એટલે તકલીફ છે. જુઓ, હું તમને ભણાવીશ, ગણિત ગમ્મત બની જશે તમારા માટે. જો આને કઈ રીતે યાદ રાખશો? ખાલી એક વાક્ય યાદ રાખો. જુઓ, એક વાક્ય યાદ રાખો. Some people have curly brown hairs, turns permanently black. Some people have curly brown hairs, turns permanently black. આ એક વાક્ય યાદ રાખવાનું છે. આ એક વાક્ય આવડશે તો આ બધા ફંક્શન તૈયાર થઈ ગયા. તમે કહેશો એવું કેવું સાહેબ? જુઓ, ભરાવું છું હવે તમને, કરાવું. આના ઉપર આવું એ પહેલા આ બધામાં મેં કીધું સાઇન, કોસ, ટેન આ બધા તો ફંક્શન છે, પણ આ થીટા શું છે? તો થીટા એક એંગલનું માપ છે, એક ખૂણાનું માપ છે. અને આ જે ડાયાગ્રામ છે એમાં આ જે પોર્શન છે આ આપણા માટે થીટા છે. આ આપણા માટે શું છે? થીટા. એટલે કે આખા ટ્રિગ્નોમેટ્રીમાં મને ગમે તે એંગલ આપ્યો હોય, હું હંમેશા આ એંગલ શોધી કાઢીશ.
અને એના પરથી હવે હું બધું જ આ આખું ટ્રિગ્નોમેટ્રી બનાવીશ. હવે આવું હું શું કહી રહ્યો છું કે ગમે તે એંગલ આપે મારે અહીંયા જ આવવાનું, એને લગતા પ્રશ્નો આવશે ત્યારે હું તમને યાદ કરાવીશ કે આ શેની ચર્ચા હતી. અત્યારે હાલ એટલું સમજો કે આ બધા જ ફંક્શન આપણે આ ખૂણાને ઉદ્દેશીને લખી રહ્યા છીએ. આવું શું કામ છે એ જ્યારે આપણે હાઇટ એન્ડ ડિસ્ટન્સ રિલેટેડના ક્વેશ્ચન્સ ટ્રિગ્નોમેટ્રીના જોઈશું કે જ્યારે પેલા પ્રશ્નો આવે, એક જહાજ દીવાદાંડીથી આટલી દૂર છે અને એક લાઇટ આમ જઈ રહી છે, એક માણસ પતંગ ઉડાડે છે, આટલા ડિગ્રી એંગલ ઉપર દોરી છે, ને એવા બધા પ્રશ્નો આવશે ત્યારે અવનયન કોણ, ઉન્નયન કોણ, આવા બધા શબ્દો આવશે ને ત્યારે તમને હું આ એંગલનું મહત્વ, કેમ આ જ એંગલ એનું મહત્વ આપણે સમજીશું. અત્યારે હાલ એટલું સમજો કે આ બધા જ ફંક્શન્સ આ એંગલને આધારિત છે. હવે આ વાક્યનો શું આખો ઉપયોગ હતો? સમ પીપલ હેવ કર્લી બ્રાઉન હેર્સ ટર્ન્સ પરમેનન્ટલી બ્લેક. યાદ રહી જાય? કેટલાક માણસોને કર્લી વાળ હતા બ્રાઉન કલરના, એમણે પરમેનન્ટલી કાળા કરાવી દીધા. હવે જુઓ, એસ એટલે સાઇન થીટા. મેં આમાં અમુક લેટર્સ કેપિટલ લખ્યા છે. દરેક શબ્દનો પહેલો લેટર કેપિટલ છે, તો પહેલી લાઈન એટલે સાઇન થીટા બની ગયું. એસ એટલે સાઇન થીટા બરાબર પી અપોન એચ. સાઇન થીટા બરાબર પી અપોન એચ. યાદ રહી જાય? સાઇન થીટા બરાબર પી અપોન એચ. સી એટલે કોસ થીટા, તો કે કોસ થીટા બરાબર એ જ રીતે બોલો શું થશે? બી અપોન એચ. બધાનો પહેલો લેટર ખાલી લેવાનો છે, એટલે જ મેં બધાનો પહેલો લેટર કેપિટલ લખ્યો છે. ઘણા પાછા આમાં ઇંગ્લિશના વ્યાકરણના નિયમ ઘુસાડે કે સાહેબ દરેક શબ્દનો પહેલો લેટર કેપિટલ ના હોય. અરે ભાઈ, હું ગણિત શીખવાડું છું, આખી અલગ ચર્ચા છે, બરાબર? એટલે એવું બધું ના વિચારતા. કોસ થીટા બરાબર બી અપોન એચ. બી અપોન એચ. યાદ રહી જાય? અને ટી એટલે કે ટેન થીટા, તો કે ટેન થીટા બરાબર પી અપોન બી. પી અપોન બી. યાદ રહી જાય? તો ટેન થીટા બરાબર પી અપોન બી થશે. પી અપોન બી. કોસ થીટા બરાબર બી અપોન એચ અને સાઇન થીટા બરાબર પી અપોન એચ. યાદ રહે? અચ્છા, આ જે પી એચ બી આ બધું લખ્યું છે એ જ અહીંયા છે. મેં એટલે જ કીધેલું કે આ બધાના પહેલા લેટરને ધ્યાનમાં રાખવાના છે. કે જ્યારે હવે મને એમ પૂછે, ફરીથી હવે એક રાઈટ એંગલ ટ્રાયેંગલ દોરું છું, આખા નામ નથી લખતો, ખાલી અહીંયા થીટા છે, આને શું કહીશું? પી. આને શું કહીશું? બી. અને આને શું કહીશું? એચ. તો જો સાઇન થીટા હોય તો એ પી અપોન એચ ની વાત કરે છે. કોસ થીટા હોય તો એ બી અપોન એચ ની વાત કરે છે. અને જો ટેન થીટા હોય તો એ પી અપોન બી ની વાત કરે છે. ખબર પડી ગઈ? અચ્છા, હવે જો તમને આ ત્રણ આવડી ગયા તો એના જ ઉપરથી બીજા ત્રણ જાતે તૈયાર થઈ જશે. સાઇનનું જ ઇન્વર્સ થાય કોસેક. સાઇનનું જ ઇન્વર્સ થાય કોસેક. એટલે કે કોસેક થીટા બરાબર આનું ઊંધું. ઇન્વર્સ એટલે શું? વ્યસ્ત. વ્યસ્ત એટલે આને ઊંધા કરી દો તો એચ અપોન પી આવું થઈ જશે. એચ અપોન પી આવું થઈ જશે. કોસનું ઇન્વર્સ થાય સેક. કોસનું ઇન્વર્સ થાય સેક એટલે કે સેક થીટા બરાબર આનું ઇન્વર્સ કરી દો એચ અપોન બી આવું કંઈક થઈ જશે. અને કોટનું ઇન્વર્સ થાય ટેન અથવા તો ટેનનું ઇન્વર્સ થાય કોટ. વાઇસા પ્રસા છે. એટલે કે આને ઊંધું કરી દઉં તો આ બની જાય બી અપોન પી. યાદ રહી જાય? યાદ રહી જાય? સમ પીપલ હેવ curly brown hairs turns permanently black. આટલું યાદ રહ્યું? અચ્છા, આના જ ઉપરથી sin નું ઇન્વર્સ છે cosec, cos નું ઇન્વર્સ છે sec અને tan નું ઇન્વર્સ છે cot. તો આને જ ઊંધું કરી નાખીશ તો cot થીટા મળી જશે, આને જ ઊંધું કરી નાખીશ તો sec થીટા મળી જશે અને આને જ ઊંધું કરી નાખીશ તો cosec થીટા મળી જશે. સૂત્રો રેડી. આટલો પોર્શન આપણો આખો રેડી થઈ ગયો. હવે તમારે આ નહીં ગોખવાનું. આ જો ગોખવા બેઠશો ને તો શું થશે ખબર છે? આજે યાદ રહેશે, કાલે યાદ રહેશે, 10 વાર લખી નાખશો, બે દિવસ, 4 દિવસ, 10 દિવસ યાદ રહેશે. પરીક્ષામાં બધું મિક્સ થઈ જશે કે સાઇન બરાબર પી બાય બી હતું, પી બાય એચ હતું, બી બાય એચ હતું, શું હતું? આ નહીં ભૂલો, આને યાદ રાખજો.
ઓકે, અને બીજું શું યાદ રાખવાનું છે ફરીથી? સાઇન નું ઇન્વર્સ કોસેક, કોસ નું ઇન્વર્સ સેક અને ટેન નું ઇન્વર્સ કોટ. ક્લિયર? તો આટલા આપણા ફંક્શન્સ રેડી થઈ ગયા. સૂત્રો આટલા પૂરા મેં અહીંયા વ્યવસ્થિત લખેલા છે. એની એ જ વસ્તુ છે, અલગ કશું નથી. ખાલી સાઇન થીટા બરાબર 1 કોસેક થીટા. આ શું દર્શાવે છે? મેં શું કીધું તમને? સાઇન નો ઇન્વર્સ છે કોસેક, કોસ નો ઇન્વર્સ છે સેક અને ટેન નો ઇન્વર્સ છે કોટ. એ જ વસ્તુ લખી છે. અને જે આગળ પેલું લખ્યું હતું એ જ જરાક ટાઈપ કરીને, એટલે સરખું વ્યવસ્થિત લખેલું છે. આની પીડીએફ તમને મળી જશે, એટલા માટે આ વસ્તુ લખી છે. તો આ એક આપણી થિયરી અહીંયા કમ્પ્લીટ. પાર્ટ 1 થિયરીનો આપણો પત્યો. બીજો ભાગમાં જઈએ. બરાબર, આ ફંક્શન્સ આટલા આપણને યાદ રાખવાના છે. બીજું, આ જાદુઈ ટેબલ છે. આ ટેબલ જેને આવડી ગયું ને બોસ, આ ટેબલ જેને બનાવતા આવડી ગયું એ સમજી લો કે ટ્રિગ્નોમેટ્રીમાં પોણા ભાગનું તો નહીં પણ 50% તો એટલીસ્ટ જંગ જીતી ગયા. 50% ક્વેશ્ચન્સ તમારા ખાલી ને ખાલી આ ટેબલ પરથી થઈ શકે છે. એ ભલે ચાહે આ વેલ્યુ વાળા ક્વેશ્ચન હોય કે ન હોય, હું આ ટેબલનો બહુ બધી રીતે ઉપયોગ કરી શકું. હવે આ ટેબલ છે ને કેવું છે ખબર છે કે જો તમે ગોખવા બેસશો ને તો એ શક્ય નથી. સ્કૂલમાં તમને ગોખાયું બી હશે, યાદ રહેતું નથી. પણ આ ટેબલ બને છે કઈ રીતે એ હું તમને સમજાવી દઉં. આ ટેબલ બને છે કઈ રીતે? આ ટેબલ બનાવતા શીખી જઈએ. આપણે પરીક્ષાના પહેલાની જે પેલી 10 મિનિટ હોય કે જ્યાં તમારી પાસે રફશીટ આવી ગઈ હોય, એ 10 મિનિટના અંદર તમે આ ટેબલને તમારી રફશીટમાં જ બનાવી દો, તો પછી દાખલો ગમે ત્યાં આવે એ તમારી પાસે રેડી પડ્યું હશે તો તમે ફટાફટ ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકશો. તો આ બનાવતા શીખવાનું છે અને આ કમ્પલસરી તમને આવડવું જ જોઈએ. જુઓ, મસ્ત રીતે આને ગોખવાનું નહીં, બિલકુલ ગોખવાનું નહીં. જુઓ, આને બનાવતા શીખી જઈએ. બનાવતા શીખી જઈએ. જોઈએ, હું આખું ટેબલ પહેલેથી જ બનાવું છું. બનેલામાં નથી સમજાવતો કે જેથી તમને એ કન્સ્ટ્રક્શન મગજમાં ઘૂસે. બરાબર, પછી ટાઈપ કરેલું તો તમને મળશે જ. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. આ ત્રણ આપણા પહેલા 3 બેઝિક ફંક્શન થઈ ગયા. હવે આના જ ઉપરથી બીજા કયા કયા હતા તો કે ભાઈ કોટ થીટા, પછી હતું સેક થીટા અને પછી હતું કોસેક થીટા. બરાબર, આટલા ફંક્શન આપણે કરવાના છે. આ બધામાં મેં તમને એક વાત કીધી હતી કે થીટા એટલે ખૂણાનું માપ છે. સમજો, ટ્રિગ્નોમેટ્રીને તમે શાંતિથી સારી રીતે સમજો ને તો આના જેટલું લોજિકલ અને આના જેટલું ઈઝી ચેપ્ટર બીજું કોઈ જ નથી. બીજું કોઈ જ ચેપ્ટર આના જેટલું ઈઝી નથી. એટલું બધું સરળ છે. એટલે આનો ડર પહેલા તો કાઢી નાખવાનો. મોટા ભાગના વિદ્યાર્થીઓને આનો એક હાવ હોય છે કે સારું મન તો આવડે જ નહીં. અરે એવું ના હોય દોસ્ત, તું એક સારા વ્યક્તિ જોડે શીખ તો ખરો પછી કે. અને આવડે ના, શેનું આવડે? બધું આવડે. જો આટલા ફંક્શન છે. આમાં મેં તમને શું કીધું કે થીટા એટલે શું હતું? આપણે આગળ શું વાત થઈ અહીંયા કે ભાઈ થીટા એટલે એક ખૂણાનું માપ છે. તો એ ખૂણાનું માપ આપણે કઈ રીતે દર્શાવતા હતા? તમને યાદ આવે તો પેલી 15 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી આવા બધા માપો આવતા ને ખૂણાના. તો બસ એ ખૂણાના માપો કયા કયા હોઈ શકે છે અને એના આધારિત આ બધા ફંક્શનની કિંમત એના અંદર શું આવે એ આપણે સમજવાનું છે. કઈ રીતે સમજીશું અને કયા કયા ખૂણાઓની કિંમતો આપણને ખબર હોવી જોઈએ? તો કે ભાઈ 0, 30, 45, 60 અને 90. આટલી ડિગ્રીઝ આપણને આવડવી જોઈએ. બરાબર, 0, 30, 45, 60 અને 90. આ બધી ડિગ્રી છે. એટલે ઉપર આવી રીતે આપણે એક ડિગ્રીનું સિમ્બોલ કરીએ છીએ. હવે આના અંદર કિંમત કઈ રીતે યાદ રાખવાની છે? તો જેનું ગણિત છે સારું છે એના માટે, જેને આંકડાઓ યાદ રહે છે, બરાબર, આવું બધા માટે શક્ય નથી, પણ જેને આંકડાઓ સરળતાથી યાદ રહેતા હોય, બરાબર, એના માટે આ 5 આંકડા જો તમે ગોખી શકો તો ધી બેસ્ટ, યાદ રાખી શકો. આઈ મીન 0, 1/2, 1/√2, √3/2, 1, 0, 1/2,
1/√2 √3/2 1. આ 5 આંકડા જેને યાદ રહેતા હોય, બરાબર, જેને આંકડાઓ સરળતાથી યાદ રહેતા હોય. ઘણા તમને જુઓ ફોન નંબર આમ સેવ ભલે મોબાઈલમાં કરતો હોય પણ એના નંબર ઘણા બધા યાદ રહેતા હોય. અમુક એવા હોય પોતાના નંબરે મોબાઈલમાં સેવ કરીને રાખતા હોય, માય જીઓ. તો દરેકની અલગ અલગ પેલું એક માનસિક એબિલિટી હોય છે આંકડાઓ યાદ રાખવાની બાબતે. કોઈકને યાદ રહેતા હોય તો એને યાદ રાખી લેવાના, જો યાદ ન રહેતા હોય તો ઇટ્સ ઓકે, આપણે બનાવતા શીખી જઈએ. જુઓ અહીંયા હું વેલ્યુઝ લખતો જાઉં છું 0 1 2 3 અને 4. આટલું તો આવડે ને. 0 થી શરૂ કરો. 0 1 2 3 4, બરાબર. સહેજ ઉપર લખી નાખું એટલે મને 0 1 2 3 અને 4 આટલા આંકડા આવી ગયા. આ બધાને છેલ્લો આંકડો શું છે? 4 છે ને. બધાને 4 થી ભાગી નાખો. બધાને 4 થી ભાગી નાખો. બધાને 4 થી ભાગી નાખો. બધાને 4 થી ભાગી નાખ્યા. ફરીથી 0 થી શરૂ કર્યું. 0 1 2 3 4 અને બધાને 4 થી ભાગી નાખ્યા અને એક સ્ક્વેર રૂટ બધામાં ખાલી મૂકી દીધું છે. જો બસ આની વેલ્યુ બની જશે. હવે આની વેલ્યુઝ બધી જ રેડી થઈ જશે. જુઓ હવે શું થયું. 0/4 એટલે શું થાય? 0. 0 નું સ્ક્વેર રૂટ શું થાય? 0. તો આની કિંમત હોય 0. 1/4 1/4 એટલે કે 1/2 થશે. કેમ? સ્ક્વેર રૂટ છે તો કે ભાઈ 1 નું સ્ક્વેર રૂટ 1, 4 નું સ્ક્વેર રૂટ તો કે 2. 2/4 એટલે 1/2 અને એનું સ્ક્વેર રૂટ છે તો હવે 1/√2 આવું કંઈક થઈ જશે. 2/4 એટલે બેઝિકલી આવું થવાનું ને. 2 દુ 4 એટલે કે 1/2 વધ્યા તો 1/2 નું સ્ક્વેર રૂટ શું થશે? 1/√2. 3 નું સ્ક્વેર રૂટ ના નીકળે તો કે √3 અને 4 નું સ્ક્વેર રૂટ થાય 2 તો કે નીચે લખ્યા 2. અને 4/4 એટલે 1. 4/4 એટલે 1 તો 1 નું સ્ક્વેર રૂટ થઈ જશે 1. 1 નું સ્ક્વેર રૂટ થઈ જશે 1. ફરીથી શું કર્યું? બસ આ એક લાઈન તમને આવડી ગઈ ને તો પછીની બધી એના ઉપરથી જ બનતી જશે ને એવું તમને હું શીખવાડી દઈશ. જુઓ ફરીથી શું થઈ રહ્યું છે કે ભાઈ અહીંયા આગળ 0 1 2 3 4 આપણે વેલ્યુ મૂકી. એ બધાને આપણે 4 વડે ભાગી નાખીશું. એ બધાને 4 વડે ભાગી નાખીશું અને આખાનું આપણે બધે જ સ્ક્વેર રૂટ કરી નાખ્યું છે. 0/4 એટલે કે થાય 0. 0 નું સ્ક્વેર રૂટ એટલે કે લખ્યું 0. 1/4 અને એનું સ્ક્વેર રૂટ કરવું એટલે 1 નું સ્ક્વેર રૂટ 1 છે અને 4 નું સ્ક્વેર રૂટ 2 છે. 2/4 એટલે કે 1/2 થશે અને એનું સ્ક્વેર રૂટ એટલે 1/√2 થશે. √3/4 તો 3 નું સ્ક્વેર રૂટ ના નીકળે તો √3 અને 4 નું સ્ક્વેર રૂટ તો કે ભાઈ 2. 4/4 તો કે 1 થાય અને 1 નું સ્ક્વેર રૂટ 1 જ હોય. પતી ગઈ ચર્ચા. બરાબર. જેના આંકડા યાદ રહેતા હોય એને ડાયરેક્ટ આ રિઝલ્ટ વાળી કિંમત યાદ રાખવાની. હવે જુઓ, સાઇન નું જ રિવર્સ કરી નાખો ને એટલે મળે કોસ. સમજો, બે અલગ અલગ શબ્દ છે. એક શબ્દ છે રિવર્સ અને એક શબ્દ છે ઇન્વર્સ. જ્યારે હું શબ્દ ઇન્વર્સ કહેતો હોઉં ત્યારે હમણાં આપણે વાત થઈ કે સાઇન અને કોસેક આ બે ઇન્વર્સ છે. પણ અહીંયા હું શબ્દ તમને જે બોલી રહ્યો છું એ ઇન્વર્સ નથી. હું શું બોલ્યો? રિવર્સ બોલ્યો છું. રિવર્સ. તો સાઇન અને કોસ આ બે રિવર્સ કિંમત છે. રિવર્સ એટલે આની આ જ કિંમત ઊંધેથી લખો એટલે કોસ રેડી થઈ જાય. જુઓ, 1 લખો અહીંયા, આ કિંમત અહીંયા √3/2, આ કિંમત અહીંયા આવી જશે 1/√2, આ કિંમત અહીંયા 1/2 અને આ કિંમત અહીંયા એટલે કે 0. ડન છે? તો કોસની કિંમત મળી ગઈ. હવે એક નવી વસ્તુ જુઓ. આગળ આપણે જે આ વાત થઈ કે જુઓ, sin θ એટલે p/h છે, cos θ એટલે b/h છે. પણ જો હું sin cos કરું તો મને શું મળે? sin θ cos θ કરું તો sin θ એટલે મારી પાસે p/h હતા અને cos θ એટલે મારી પાસે b/h હતા.
તો જો હું આવું કંઈક કરું છું sin થીટા અપોન cos થીટા, જુઓ h તો ઉડી જાય ને, એટલે કે મારી પાસે શું બચ્યું, p અપોન b બચ્યા. અને p અપોન b એટલે જ શું, p અપોન b એટલે જ શું, tan થીટા. એટલે કે આના બરાબર tan થીટા થઈ જશે ને. તો sin થીટા અપોન cos થીટા કરવાથી શું મળી જાય, tan થીટા. એટલે કે sin થીટા અપોન cos થીટા કરવાથી મને tan થીટા મળશે. 0/1 આના છેદમાં આ સંખ્યા વિચારતા જાઓ. 0 અપોન 1 કરવાથી શું મળે, 0. તો આ 0. 1/2 ના છેદમાં √3/2 મૂકું તો આ 2 નીકળી જાય, બચે શું, ઉપરથી 1 અને નીચેથી √3. કિંમત આવી ગઈ. 1/√2 ના છેદમાં 1/√2, કિંમત 1 ની 1 જ છે, છેદમાં અંશ છેદ સરખા થઈ ગયા, એટલે કે બધું ઉડી જશે. શું બચશે, 1 બચશે. √3/2 ના છેદમાં 1/2, એટલે કે 2 નીકળી જશે, ઉપર બચ્યા √3, છેદમાં બચ્યા 1. હવે છેદમાં 1 એટલે લખવાનો કોઈ સેન્સ નથી, તો આ કિંમત બની ગઈ. અને 1/0 છેદમાં 0 એટલે અનંત થઈ જાય. એને આપણે ટ્રિગ્નોમેટ્રીની ભાષામાં ઇન્ફાઇનાઇટ અથવા તો એને ઘણી જગ્યાએ અવ્યાખ્યાયિત, અનડિફાઇન્ડ એવું પણ લખે છે, કે કારણ કે છેદમાં 0 છે એટલે સંખ્યા અનંત બની જશે. અને એને આપણે આ ટ્રિગ્નોમેટ્રીના અંદર એને ઘણી જગ્યાએ અનડિફાઇન્ડ અથવા તો ઇન્ફાઇનાઇટ બંને જગ્યાએ અલગ અલગ રીતે એને ઘણા દર્શાવતા હોય છે. ટૂંકમાં આવી ગઈ એક નિશાની આપણે કરીએ છીએ. હવે જેમ sin ને રિવર્સ કરવાથી cos મળ્યું, એ જ રીતે tan ને રિવર્સ કરવાથી cot મળશે. એટલે કે આની આ જ કિંમતને ઊંધી લખી નાખું તો cot રેડી થઈ જાય. એટલે કે અહીંથી લખવાનું શરૂ કરો, અહીંયા આવી ગયું, અહીંયા એટલે કે √3 1/√3 અને આ 0 અહીંયા ગયા, કિંમતો રેડી છે. ફરીથી sin અપોન cos કરવાથી tan મળે છે, sin અપોન cos કરવાથી tan મળે છે, અને tan ને જ રિવર્સ લખવાથી cot મળે છે. વાર્તા પતી ગઈ. હવે sec અને cosec કોઈ બી એકની કિંમત પકડીએ, sec ને પકડીએ. તો sec એટલે શું, હમણાં આપણે વાત થઈ કે cos નું ઇન્વર્સ શું થાય, sec થાય. જુઓ, cos નું ઇન્વર્સ sec થાય ને, આને જ ઊંધા કરું તો sec મળે છે ને. તો કે આ cos નું ઇન્વર્સ sec છે, cos નું ઇન્વર્સ sec છે, એટલે કે sec થીટા બરાબર 1/cos થીટા લખી શકાય ને. એટલે કે cosમાં જે કિંમત છે એનો જ વ્યસ્ત કરી દેવાથી sec ની કિંમત મળી જશે. તો 1 નો વ્યસ્ત 1, આનો વ્યસ્ત 2/√3, આનો વ્યસ્ત √2, આનો વ્યસ્ત 2, અને આનો વ્યસ્ત 0 નો વ્યસ્ત થાય તો કે 1/0. અને 1/0 એટલે પાછું આવું ને આવું જ ને, કારણ કે છેદમાં 0 એટલે અનંત, એટલે કે અનડિફાઇન્ડ થઈ જશે, અવ્યાખ્યાયિત થઈ જશે, આવું કંઈક થઈ જશે. અને ફરીથી sec ને જ રિવર્સ કરવાથી cosec મળે, sec ને જ રિવર્સ કરવાથી cosec મળે. તો આને ઊંધું લખી નાખશો તો cosec થીટાની કિંમતો બની જશે. એટલે કે પાછળથી કિંમતો લખવાની શરૂઆત કરો, રિવર્સ. ઇન્ફાઇનાઇટ અહીંયા આવી ગયા, 2 અહીંયા આવી ગયા, √2 અહીંયા આવી ગયા, 2/√3 અહીંયા આવી ગયા, અને 1 અહીંયા આવી ગયા. કિંમતો બધી પૂરી, આખું ટેબલ બની ગયું. ફરીથી રિપીટ કરું છું, હવે જરાક સ્પીડમાં જઈશું. શું કર્યું મેં, 0 1 2 3 4 કિંમત મૂકી, બધાને 4 થી ભાગી નાખ્યા, છેદમાં 4 મૂકી દીધા અને સ્ક્વેર રૂટ મૂકી દીધું. એટલે મને જે એની રિઝલ્ટન્ટ વેલ્યુ મળે એ જ મારી sin થીટાની કિંમતો આવી ગઈ. 0/4 એટલે 0 થાય, 0 નું સ્ક્વેર રૂટ 0 થઈ જશે. 1/4 નું સ્ક્વેર રૂટ 1/2 થશે. 2/4 એટલે 1/2 અને 1/2 નું સ્ક્વેર રૂટ 1/√2. 3 નું સ્ક્વેર રૂટ ના નીકળે √3, 4 નું સ્ક્વેર રૂટ 2 થઈ જશે. 4/4 એટલે 1 થઈ જશે અને 1 નું સ્ક્વેર રૂટ 1 જ થશે. sin ને જ રિવર્સ લખવાથી મળી જશે cos. આની નાની વેલ્યુને ઊંધી લખી નાખશો તો cos મળી જશે. sin અપોન cos કરવાથી મળે છે tan. એટલે કે આના છેદમાં આ કિંમત કરવાથી tan થીટાની કિંમતો બની જશે. હવે tan થીટામાં જે આંકડા આયા છે એને જ રિવર્સ કરવાથી તમને cot થીટા મળી જશે. sec થીટા એટલે 1/cos થીટા.
તો કોસનો ઇન્વર્સ કરવાથી તમને સેક મળી જાય છે અને સેકને જ રિવર્સ લખવાથી કોસેક મળી જશે. ડન છે. ટેબલ આખું કમ્પ્લીટ. આ ટેબલ બનાવતા તમને જોરદાર આવડવું જોઈએ, મસ્ત આવડવું જોઈએ અને આ ટેબલ આપણું એકદમ પરફેક્ટલી રેડી હોવું જોઈએ. અને પરીક્ષામાં હું તો તમને એવું કહીશ કે જે પરીક્ષા પહેલાનો થોડોક સમય મળે છે એમાં જો શક્ય હોય તો જે રફ શીટ તમને મળી હોય એના અંદર આ ટેબલ પહેલેથી બનાવી જ રાખો. કારણ કે જો સિલેબસમાં શબ્દ ટ્રિગ્નોમેટ્રી લખ્યો છે તો ખાલી કઈ એમાં જગ્યા ભરવા તો લખ્યો નથી ને કે ભાઈ સિલેબસ આપણે 15 પાનાનો બનાવવો તો પણ બનતો નથી એટલે 2-4 મુદ્દા લખો. એવી રીતે તો કોઈ સિલેબસ હોતો નથી ને. જો આ મુદ્દા લખ્યા છે તો એના પ્રશ્નો આવવાના જ છે અને જો એ પ્રશ્ન આવવાનો છે તો આનો ઉપયોગ થવાનો જ છે. જો એ થવાનો જ છે ને ખબર જ છે તો પછી આ પહેલેથી રેડી જ રાખો ને ભાઈ. ક્લિયર? તો આ આપણો થિયરીનો સેકન્ડ પોર્શન. ફર્સ્ટ પોર્શન આ સૂત્રો. Some people have curly brown hairs, turns permanently black. Sin નું ઇન્વર્સ કોસેક, કોસ નું ઇન્વર્સ સેક, tan નું ઇન્વર્સ કોટ. કિંમતો લખતા શીખ્યા. એમાં sin ને રિવર્સ લખો તો cos થઈ જાય, tan ને રિવર્સ લખો તો cot થઈ જાય અને sec ને રિવર્સ લખો તો cosec થઈ જાય. એમાં tan કઈ રીતે આયા? sin upon cos કરવાથી આયા અને sec કઈ રીતે આયા? તો કે 1 upon cos કરવાથી આયા. ક્લિયર છે? તો આ ટેબલ છાપેલું રાખ્યું છે કે જેથી આમાં શું કદાચ કોઈકને પેલું ગૂંચવાણા ભર્યું લાગે, હેન્ડરાઇટિંગ કદાચ સમજવામાં તકલીફ થાય તો વ્યવસ્થિત ટાઈપ કરેલું મૂકેલું છે. બરાબર? એની પીડીએફ છેલ્લે હું મૂકીશ, એમાંથી તમને આ મળી જશે. બીજા કેટલાક બેઝિક ફોર્મ્યુલા. બે પ્રકારના બેઝિક ફોર્મ્યુલાઝ આપણે કરવાના છે. 2 પ્રકારના. ફર્સ્ટ વન આ 3 જેમાં આમાં મોટે ભાગે આ સૂત્ર બધાને ખબર હોય છે. પહેલું સૂત્ર મોટે ભાગે બધાને ખબર હોય, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થઈ જાય. આ મોટે ભાગે બધા વિદ્યાર્થીઓને આવડતું હોય છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. હવે આમાં થીટા બંને જગ્યાએ સેમ હોવો જોઈએ. આ સૂત્રનો મીનિંગ શું છે જુઓ કે ભાઈ હું આવું લખું ને sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30 તો આનો જવાબ હંમેશા 1 જ થાય. જો આ 0 0 હોય, 30 30 હોય, 45 45 હોય, 60 60 હોય કે 90 90 હોય, થીટા સેમ એ ગમે તે હોઈ શકે છે. 30 30 હોવા જરૂરી નથી, 35 35 હોય તોય એ બે સેમ થઈ જાય તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા જવાબ શું બનાવશે? 1 બનાવશે. હવે તમે કહેશો આવું કેવું સાહેબ? તો જુઓ આ ટેબલના અંદર sin આપણે 30 ની જ કિંમત આપણે અહીંયા ઉદાહરણ માટે મેં 30 લીધા છે ઉદાહરણ માટે, તો અહીંયાથી 30 ને પકડીએ. જુઓ sin 30 એટલે 1/2 છે, તો sin 30 એટલે 1/2 છે, એનો સ્ક્વેર છે ને, સ્ક્વેર લખી દીધો. cos 30 એટલે √3/2 છે, તો cos 30 એટલે √3/2 છે. બરાબર? આ વેલ્યુ મને મોઢે છે પણ હું તમને સમજાવવા માટે જ ટેબલ ફરી ખોલું છું. કેમ કે ભાઈ તમે બી પરીક્ષામાં આ જ રીતે ક્યાંય બી કિંમતની જરૂર પડે, ટેબલ પેલું લખેલું હોય ને તો ફટ એને જોઈને મૂકી દેવાની હોય, ગોખવાની નહીં તો આ ટેબલ પરીક્ષામાં કદી તમને એક્ઝેક્ટ આંકડા યાદ જ નહીં આવે. કોટ છે, કોફ થઈ ગયું છે, સોરી. એટલે આ વસ્તુ એટલે જ મેં કીધું કે આ લખીને રાખવાની પહેલેથી કે જેથી એ કન્ફ્યુઝન ત્યાં ઊભા જ ન થવા જોઈએ, આપણે ઇન્સ્ટન્ટ તેને ત્યાં સોલ્વ કરી શકવા જોઈએ. હવે જુઓ આ બેનો સરવાળો કરીશ ને તો જવાબ એક જ આવશે. 1/2 નો સ્ક્વેર શું થાય? 1/4 થાય. √3/2 નો સ્ક્વેર એટલે √3 નો સ્ક્વેર 3, 2 નો વર્ગ 4, છેદ સરખો તો અંશનો સરવાળો 1 ને 3 4/4 શું થઈ ગયા? 1 થઈ ગયા. જોઈ લો આવી ગયું કે નહીં? તો કહેવાનો મતલબ છે કે ભાઈ ક્યારે પણ આ બે માપ જો સેમ થઈ ગયા હોય, થીટાની વેલ્યુ જો સેમ હોય તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા હંમેશા શું બનાવશે? એક જ બનાવશે. આ બે માપ સેમ તો જવાબ એક જ આવે. એ જ રીતે sec સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ tan સ્ક્વેર થીટા. ST બસ યાદ રાખો, ST બસમાં 1 પ્લસ ટિકિટ લેવાની. ST S એટલે sec સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટિકિટ. 1 પ્લસ ટિકિટ એટલે એક તમારા જોડે કોઈક બીજું આવ્યું હતું, કોણ હવે તમારા જોડે ST ફરે છે એ તમે હોજો. બરાબર? 1 પ્લસ ટિકિટ આવું ખાલી યાદ રાખવા માટે છે, આવું કશું હોય નહીં હો ભાઈ. 1 પ્લસ T એટલે tan સ્ક્વેર, તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા. સેમ મેં જે વસ્તુ અહીંયા સમજાવી એવું ને એવું અહીંયા થશે કે જો હું આ કિંમતો થીટાની સેમ રાખીશ તો આ ઇક્વેશન હંમેશા સેટિસ્ફાઈ થશે. અને સેકનું જ રિવર્સ શું હતું?
સેકને જ ઊંધા લખો તો કોસેક આવતા હતા ને, તો સેકના બદલે જો હું કોસેક લખું તો ટેનનું બી ઊંધું કરો તો ટેનને રિવર્સ કરવાથી શું મળતું હતું? કોટ મળતું હતું ને. તો ટેનના બદલે સોરી સેકને રિવર્સ કરવાથી કોસેક મળતું હતું, તો એ જ રીતે ટેનને રિવર્સ કરવાથી મને કોટ મળે છે. તો આના આ જ સૂત્રમાં સેકનું રિવર્સ કોસેક હતું તો ટેનનું રિવર્સ કોટ હતું. ખાલી બદલી કાઢો એટલે વેલ્યુ તમારી બની જશે. ક્લિયર? તો આ એક બેઝિક ફોર્મ્યુલા થઈ. એટલે એકચ્યુઅલી યાદ આ બે જ રાખવાના હોય, ત્રીજું તો જાતે બને. સેકનું રિવર્સ કોસેક થતું હતું, રિવર્સ કહું છું, ઇનવર્સ નહીં. તો ટેનનું રિવર્સ કોટ થતું હતું, તો જો આને રિવર્સ કરો તો આને રિવર્સ કરવાના ને, તો નવું સૂત્ર બી રેડી છે. બરાબર. અને લાસ્ટ એક થિયરી જે આજના લેક્ચરની, એટલે એવું નથી કે આટલી જ થિયરી છે, એના પછી પણ અમુક હશે, પણ આજના લેક્ચરમાં હું આટલી જ થિયરી કરાવું છું. પછી અમુક બીજા ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદ સેકન્ડ પાર્ટમાં આગળ બીજા વધીશું. બરાબર. જુઓ, કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ. કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ, કોમ્પ્લિમેન્ટરી એંગલ એટલે શું? જો tan થીટા मतलब tan a इंटू tan b बराबर 1 થતા હોય તો then a plus b is equal to 90 ડિગ્રી હોય. આ શું કહેવા માંગે છે? જો તમને ક્યારેક એવું લખીને આપે કે ભાઈ tan 30 ગુણ્યા tan 60 કેટલા થાય? આ વચ્ચે ડોટ છે એનો મતલબ ગુણાકાર છે. તો tan 30 ગુણ્યા tan 60 કેટલા થાય? તો જુઓ, તમારે ગણતરીની જરૂર જ નથી. આ 30 અને 60 ભેગા થઈને 90 થઈ જાય છે ને, આ બે ભેગા થઈને 90 થઈ જાય છે ને, તો આ બેનો ગુણાકાર હંમેશા એક જ આવશે. ખાલી ચેક કરવા માટે tan 30 અને tan 60 ની આપણે વેલ્યુ લઈ લઈએ. 10 માં 30 અને 60, તો કે ભાઈ અહીંયા છે 1/√3 ને અહીંયા છે √3. તો જો હું ગુણાકાર કરું તો અહીંયા છે 1/√3 ને અહીંયા છે √3. આ બેનો ગુણાકાર કરીએ તો √3 કેન્સલ, શું બચ્યા? 1. મેં શું કીધું તમને કે જો આ બેનો સરવાળો 90 થતો હશે ને તો એ બેનો ગુણાકાર હંમેશા કેટલો હશે? એક જ હશે. એટલે કે tan થીટા ગુણ્યા tan સમથિંગ અલગ કંઈક એંગલ આપી દે છે, મતલબ tan x ગુણ્યા tan y, tan a ઇન્ટુ tan b, ગમે તે હોઈ શકે. અહીંયા a અને b શું છે? ખૂણાના માપ છે. અને આ બેનો ગુણાકાર જો એક થતો હોય તો કમ્પલસરી a plus b બરાબર 90 ડિગ્રી હોય. આને ઊંધું બી બોલી શકાય કે જો a plus b બરાબર 90 થતા હોય તો tan a ઇન્ટુ tan b 1 થતા હોય. એ જ રીતે જો મારે tan ને કોટમાં ફેરવવું હોય, જો મારે sin ને cosમાં ફેરવવું હોય અને sec ને cosecમાં ફેરવવું હોય તો થીટા જે છે એ ચેન્જ થઈ જાય. ચેન્જ કરવું હોય ક્યારેક ફંક્શન કે ભાઈ મારે sin ને cos માં બદલવું છે, મારે sec ને cosec માં બદલવું છે કે tan ને cot માં બદલવું છે, તો કઈ રીતે બદલવાનું? તો આવી રીતે જુઓ, જેમ કે મને આવું લખીને આપે sin 30 અને આને મારે cos માં ફેરવવું હોય તો આ 30 ડિગ્રી હતા ને, 90 માંથી બાદ કરી દો. 90 - 30 કેટલા બચ્યા? 60. આ બે હંમેશા સેમ જ હોય. કેમ આવું થયું? કારણ કે આ a ડિગ્રી અને આ b ડિગ્રી, તો a plus b બરાબર 90 થવા જોઈએ. તો a ઉપરથી a plus b બરાબર 90 છે તો b બરાબર 90 માઇનસ a થશે કે નહીં? એટલે જ મેં કીધું 90 માંથી બાદ કરી દો. ક્યારેક તમને એવું લખીને આપે કે ભાઈ સમજો આવી રીતે લખીને આપે, આના પ્રશ્ન આ રીતે બને, બહુ જ સહેલો સવાલ કે sec 40 બરાબર cosec x, તો x કેટલા ડિગ્રી હોય? તો sec જો cosec માં ફરે તો આ બેનો સરવાળો 90 હોય, તો 40 માં કેટલા ઉમેરું તો 90 થાય? 50. અથવા તો 90 માંથી 40 બાદ કરો તો કેટલા બચે? 50. જેમ વિચારો એમ, તો x બરાબર 50 ડિગ્રી થઈ જાય. સિમ્પલ મિનિંગ ખબર પડી? sin ને cos માં ફેરવો, sec ને cosec માં ફેરવો કે tan ને cot માં ફેરવો તો એંગલ્સ નો સરવાળો કેટલો હશે? 90 હશે. હવે આ જે ફેરવવાની વાત છે એમાં જો પેલું ટેબલ તમને યાદ આવે તો જુઓ, tan ને જ રિવર્સ કરવાથી cot મળતું હતું ને, એટલે જ tan અને cot જોડે છે. sin ને જ રિવર્સ કરવાથી cos મળતું હતું ને, sin cos.
અને સેકને જ રિવર્સ કરવાથી કોસેક મળતું હતું, તો સેક કોસેક. તો એંગલના ક્યારેક જો ચેન્જ કરવા છે ફંક્શન એટલે સેકના બદલે કોસેક લખવું છે કે સાઇનના બદલે કોસ કે કોટના બદલે ટેન, તો આપણે આ નિયમનો ઉપયોગ કરીશું કે ભાઈ બે જે એંગલ છે એનો સરવાળો કેટલો થશે 90. આના સવાલો અહીંયાથી અહીંયા જવાવાળા બી પૂછે ને અહીંથી અહીંયા જવાના બી પૂછે, એટલે શું હમણાં સવાલ આવે એટલે સમજાવું. ક્લિયર છે આટલું? બસ આટલી થિયરી છે. આટલી થિયરી આવડે ને એટલે તમારું ટ્રિગ્નોમેટ્રીનો બેઝ મજબૂત થઈ ગયો, પાયો તમારો ગજબ બની ગયો. આટલી થિયરી જો તમને આવડે તો જે આપણે કહીએ ને કે ભાઈ બેઝિક જ સાહેબ મારું નથી, તો બસ આખું પરફેક્ટ બેઝિક છે. આટલું જેને આવડી ગયું, આ પાયો જેનો ક્લિયર હશે ને એના ઉપર મકાનું બાંધી દઈશ ને જોરદાર ચણી જઈશ. એટલે જો જરૂર લાગે તો આ લેક્ચરને અહીંયા પોઝ કરો, ફરીથી પહેલે જાઓ, શરૂઆત પર જાઓ અને ફરીથી આટલો પોર્શન જુઓ. પણ આટલા પોર્શનમાં ક્યાંય કરતા ક્યાંય તમારી કચાશ ના રહેવી જોઈએ, તો તમને દાખલાઓ સમજણ બી પડશે, ગણી બી શકશો, માર્ક બી આવશે, મજા બી આવશે. હવે ક્વેશ્ચન પર જઈએ છે. જુઓ, પહેલો સવાલ, 10 4 into 10 43 into 10 47 into 10 86 બરાબર કેટલા? જો આજે હું બહુ દાખલા નહીં કરાવું, આજના લેક્ચરમાં બહુ દાખલા નહીં કરાવું. આજે ખાલી 5 જ ક્વેશ્ચન જોવાના છીએ. 5માંથી બી હું તમને 4 જ કરાવીશ, એક દાખલો ગણવા આપીશ જેનું સોલ્યુશન નેક્સ્ટ પાર્ટની શરૂઆત હશે, મતલબ નેક્સ્ટ પાર્ટનું સ્ટાર્ટિંગ જ આપણે એ ક્વેશ્ચનથી કરીશું. ઓકે, એક દાખલો હોમવર્કમાં હશે. જુઓ, કારણ કે આજનો લેક્ચરમાં એવું છે કે આજના લેક્ચરમાં આપણે બધી થિયરી ખાસ જોઈ છે. એ થિયરી આવડી ગઈ તો એના ઉપરથી બહુ જ બધા ક્વેશ્ચન્સ પછી તમારા જાતે સોલ્વ થવા માંડશે અને ફટાફટ આવડવા માંડશે. બરાબર? તો આજે બહુ દાખલા ઉપર હું એટલા માટે નથી જતો કે જેથી બધું મિક્સઅપ ના થઈ જાય, ખીચડી ના થઈ જાય. એક તો આ ટોપિક અઘરો ને એમાંય પાછું હું બહુ બધું એક સાથે તમને આપું તો પાછું મગજમાં ના જાય. એટલે શાંતિથી ભણો, ધીરે ધીરે ભણો. મગજ છે, ડસ્ટબિન નથી, અમુક હદ સુધી જ અંદર જાય. બરાબર? આમાં એક સાથે આખું ટ્રિગ્નોમેટ્રી પતાવી દઈએ એવું ન થાય. આને નાને 2 વાર રિવાઇઝ કરવાનું, ત્યાર પછી સેકન્ડ પાર્ટ તરફ આગળ વધીશું. જો આવી રીતનું કંઈક દાખલો છે. આવા દાખલાઓ આપણી જે સ્કૂલમાં પાઠ્યપુસ્તકમાં જે આપણે ભણતા ટ્રિગ્નોમેટ્રી, એની શરૂઆત જે થતી એમાં સ્ટાર્ટિંગ જ આ એકદમ બેઝિક આવા ક્વેશ્ચન્સથી થાય છે. હવે જુઓ, અહીંયા આપણે એક નિયમ સમજ્યા કે 10a into 10b બરાબર 1 થઈ જાય. ક્યારે? જો a plus b 90 થતા હોય તો. બસ તો જુઓ, આ બેને હું એક પેર બનાવું. તમને પેર વિચારતા આવડતી હોવી જોઈએ. 10 4 10 43 10 47 10 86 આ બેની પેર વિચારો છો તો આ 86 અને 4 આ બેનો સરવાળો 90 થઈ ગયો કે નહીં? તો આ બેનો ગુણાકાર થઈ જાય 1. સેમ રીતે આ બેની પેર જો તમે વિચારો છો તો 43 અને 47 આ બેનો સરવાળો બી 90 જ થાય. જુઓ, 47 ને 3 50 ને 40 90 થઈ ગયા. એટલે કે 10a into 10b ફરીથી શું થઈ ગયા? 1. અને વચ્ચે ગુણાકાર જ છે. અચ્છા, આને પાછા ઘણા લોકો 10 4 point 10 43 એવું નથી ભાઈ, આ પોઈન્ટ નથી. બરાબર? એટલે એવી રીતે ના વાંચતા. આને અંદર આ ગુણાકાર દર્શાવે છે. ટ્રિગ્નોમેટ્રીમાં આ રીતે ક્યારેક તમને લખીને આપે છે ફોર્મેટ, તો એનો મતલબ છે કે આ બેનો ગુણાકાર થઈ રહ્યો છે. આ બધી જ સંખ્યાઓ ગુણાકારમાં છે. આ બધા જ ફંક્શન્સ ગુણાકારમાં છે. તો 1 into 1 શું થઈ જાય? 1. જવાબ પૂરું. એ આન્સર છે. સિમ્પલ. ક્લિયર? ફરીથી એક બીજો દાખલો છે. cot 10 into cot 20 into cot 60 into cot 70 into cot 80. હવે જુઓ, આગળ જે આપણે જોયું કે 10, જો આપણે આવું જોયું 10a into 10b બરાબર 1 થઈ જાય. ક્યારે? જો a અને b નો સરવાળો 90 થતો હોય. એટલે કે હું એક ઉદાહરણ આવું લખું કે ભાઈ દાખલા તરીકે 10 5 અને 10 85, તો આના બરાબર 1 થઈ જશે. અચ્છા, મેં બીજું બી એક વસ્તુ જોઈ કે ભાઈ 10 ને જો હું કોટમાં ફેરવવા માંગુ
10 ને કોટમાં ફેરવવા માંગુ, રિવર્સ કરું છું, તો આ 90 માંથી બાદ થઈ જશે, આ 90 માંથી બાદ થઈ જશે, 90 માંથી 5 ગયા એટલે કે 85. આના બદલે આવું પણ લખી શકાય ને. અને આ 10 ને જો હું કોટમાં ફેરવું છું તો આ 85 ના બદલે 5 લખાય ને, કારણ કે 90 માંથી 85 ગયા, કેટલા થઈ ગયા? 5. તો આનો બી તો જવાબ 1 જ તો હતો, આના સામે તો એનું જ રહેવાનું છે. એટલે કે જેમ આપણે જોયું 10a × 10b બરાબર 1, એ જ રીતે હું બીજું શું બનાવી શકું કે ભાઈ cot a × cot b બરાબર પણ 1. ક્યારે? if a + b = 90. તો હવે આ ગોખવાનું ના હોય, એ અન્ડરસ્ટુડ હોય કે જે નિયમ મેં 10 માં જોયો છે એનો એ કોટમાં બી સાચો થાય છે. તો હવે તમને જો પેર ખબર પડે, જુઓ cot 10, cot 20, cot 60, cot 70 અને cot 80. જો પેર ખબર પડે તો આ 80 ને 10 એટલે કે સરવાળો 90 થઈ ગયો. તો કે ભાઈ સરવાળો 90 થઈ ગયો એટલે કે આ બેનો ગુણાકાર 1 આવી જશે. આ 70 અને 20 સરવાળો 90 થઈ ગયો ને, 70 ને 20 90 થઈ ગયા, તો આ બેનો ગુણાકાર પણ 1 આવી જશે. પણ જો આની તો જોડ બની, આની જોડ બની, પણ આને કોઈ ના મળ્યું. આ પેલા હોય ને જેની ચોઈસ બહુ ઊંચી હોય, પછી છેક છેલ્લે વાંટા ફરતા હોય, તો બસ આ એના જેવું છે. તો આ cot 60 છૂટું ફરે છે, આને કોઈ ના મળ્યું, તો આનું શું કરશું? કશો વાંધો નહીં, cot 60 છે ને, તો પેલા ટેબલમાંથી કિંમત મૂકી દો. જુઓ cot 60, કોટમાં 60 એટલે કે કઈ કિંમત? 1/√3. બસ પૂરું. 1/√3 ખાલી એના બદલે કિંમત હું મૂકીશ એટલે કે આની કિંમત આવી જશે 1/√3. 1 × 1 × 1/√3. જવાબ શું થઈ જાય? 1/√3. હવે આવું લખવાનું ના હોય, અમે સમજાવવા લખ્યું છે, તમે ડાયરેક્ટ કરી શકો. જેનું ગણિત સેજ સારું છે, 80 ને 10 90 થાય એટલે 1 થઈ ગયા, ગુણાકારમાં ઉડી જશે. 70 ને 20 90 થઈ જાય એટલે 1 થઈ ગયા, ગુણાકારમાં સેન્સ નથી બસતો. ખાલી આની કિંમત, એ જ જવાબ છે, અને એની કિંમત 1/√3. જવાબ 1/√3. ડી ઇઝ યોર આન્સર. વાર્તા પૂરી. પેન પકડ્યા વગર જવાબ આવે બોસ. ટ્રિગ્નોમેટ્રીને તો પેન પકડ્યા વગર કરી શકીશું. હું કહું છું એમ કરતા જાઉં, કહું છું એટલું કરતા જાઉં. ટ્રિગ્નોમેટ્રી તમારા માટે એવી મજાક બની જશે, ગામ આખું બહાર આવીને એમ કહેતું હશે બસ આ 10 દાખલા છોડતા બધું આવડ્યું, અને તમે એમ કહેશો બધું આવડ્યું. બસ આ જે 10 છોડતા અને બધું, આ બેના વચ્ચે જે ફેર છે ને, એ જ એક સક્સેસફુલ અને એક અનસક્સેસફુલ કેન્ડિડેટ વચ્ચેનો ફેર હોય છે. કારણ કે જો પરીક્ષામાં બેસો છો તો તૈયારી પૂરેપૂરી કરીને જશો તો જ કામનું છે. અધૂરી તૈયારી સાથે થોડું જવાય. અને સમજો, એક વાત યાદ રાખજો, તૈયારી જો કરો છો તો એ પાસ થવા માટે કરવાની હોય, ફેલ થવા માટે તો ક્યાં તૈયારી કરવાની જરૂર જ હોય, તો એમને એમ થવાય ને. ખ્યાલ આવે છે? એટલે કહેવાનો મિનિંગ છે કે જો તૈયારી કરો છો તો પછી સરખી કરો અને સંપૂર્ણ કરો. અડધી અધૂરી તૈયારી નહીં કરવાની ભાઈ. જો તો આનો જવાબ થઈ જશે 1/√3. ક્લિયર? હજી એક દાખલો, આ એક હોમવર્કમાં આપવાનો છે, હું આના ઉપર આવીશ પછી. ચલો એક કામ કરો, વિડીયોને અહીંયા એકવાર પોઝ કરો અને એક વખત જાતે અત્યાર સુધી જે જોયું છે એના આધારે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરો. ચલો વિડીયોને એકવાર પોઝ કરીને આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ટ્રાય કરો. ચલો સ્ટાર્ટ. જો અહીંયા જો તમે જવાબ લાવી દીધો હોય તો ચેક કરજો, જો ન લાવ્યા હોય તો સમજો. હું સાઇન ને કોસમાં ક્યારે બદલી શકું? જો મારે આ ફંક્શનને બદલવું હોય, મને આપ્યું છે આવું કે ભાઈ sin 3a બરાબર cos a - 26. હવે બધા વિચિત્ર આંકડા છે, એ ભલે વિચિત્ર છે, એ આપણા માટે ખૂણાનું માપ છે. તો અહીંયા એક ખૂણો છે અને અહીંયા એક ખૂણો છે, અને આ બે ખૂણા વચ્ચેનું એક રિલેશન તમને ખબર હોવી જોઈએ કે sin ના બદલે હું cos તો જ લખી શકું જો આ બેનો સરવાળો કેટલો થતો હોય? 90. હમણાં આપણે વાત થઈ આગળ જઈએ.
સાઇન ના બદલે કોસ લખવું હોય, ટેન ના બદલે કોટ લખવું હોય કે સેક ના બદલે કોસેક લખવું હોય તો લખી શકાય, પણ ક્યારે? જો બે ખૂણાનો સરવાળો તમારો 90 ડિગ્રી થતો હોય તો અને માત્ર તો જ. બસ તો એમાં જ અહીંયા આવીએ છીએ કે ભાઈ sin 3a અને cos a - 26, તો sin ના બદલે cos કર્યું એનો મતલબ આ બેનો સરવાળો 3a વત્તા a - 26 કેટલા થવા જોઈએ? 90. સાદું રૂપ આપીએ એટલે કૌંસ ખોલો, એટલે બેઝિકલી કૌંસ લખવાની જરૂર નહોતી, ખાલી આ એઝ ઇટ ઇઝ રહે એટલા માટે દર્શાવ્યું હતું. 3a વત્તા a એટલે કે 4a - 26 છે, સામે જાય તો પ્લસ થઈ જશે, 90 વત્તા 26 થઈ જશે, આ બાજુ માઇનસ છે, બરાબરની સામે જશે તો પ્લસ થઈ જશે, તો 90 વત્તા 26 એટલે કેટલા થઈ ગયા? 116. 4a બરાબર 116 છે, 4 થી ભાગ ચાલે તો કે ભાઈ 4 દુ 8 બચ્યા 3 36, 4 9 36, તો a બરાબર 29 ડિગ્રી થાય. શું પૂછ્યું છે? a બરાબર કેટલા? 29. જવાબ આવી ગયો, પૂરું થઈ ગયું, આન્સર છે. જો મને અહીંયા સાઇન અને કોસ ના બદલે કદાચ ટેન અને કોટ આપ્યા હોત તો બી આ જ વસ્તુ થાત, અહીંયા સેક અને કોસેક આપ્યા હોત તો બી આ જ વસ્તુ થાત. ફંક્શન ક્યારે બી બદલાય છે તો બસ એ જ થિયરમ વપરાતો હોય, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. હજી એકવાર, હવે જો આ ખબર પડી તો હવે એક દાખલો જાતે કરો. ચલો સ્ટાર્ટ. વિડીયોને પોઝ કરો અને એકવાર જાતે ગણવાનો પ્રયત્ન કરો. આવું એટલે કહું છું કે તમે જાતે ગણતા થશો, જવાબ લાવશો, કોન્ફિડન્સ આવશે કે બોસ મને ટ્રિગ્નોમેટ્રી આવડે છે. અને આ જે કોન્ફિડન્સ છે ને એ જ તમને બીજા ત્રીજા ચોથા ભાગ જોવાની ઈચ્છા કરાવશે. બાકી પહેલો ભાગ જોઈને જ એમ થતું હોય કે આ તો મારો બહુ લોડ છે, જવા દો, તો પછી પરીક્ષા જ જવા દો ને, એવું થશે. સમજો આને, કરો સ્ટાર્ટ. જો ફરીથી સેમ ટાઈપ કે sin 5 થીટા બરાબર cos 20 છે, તો sin ના બદલે cos કર્યું એનો મતલબ આ બે જે એંગલ છે એનો સરવાળો 90 ડિગ્રી થવો જોઈએ, તો 5 થીટા વત્તા 20 બરાબર 90 થવા જોઈએ. 20 સામે જાય બાદબાકીમાં એટલે કે 5 થીટા બરાબર 90 - 20 એટલે કે 70, અને 5 થી ઉડી જાય એટલે કે 14, તો થીટા બરાબર 14. જવાબ આવી જશે ડી. થીટા બરાબર કેટલા એ જ પૂછ્યું હતું, જવાબ આવી ગયો ડી. ક્લિયર? ઇઝી. આજના લેક્ચરમાં હવે બીજા દાખલા હું નહીં કરાવું, એનું કારણ છે કે નહીં તો પછી બહુ બધું મિક્સઅપ થઈ જશે. બરાબર, એક દાખલો હોમવર્ક માટે બાકી રાખ્યો છે, જાતે ટ્રાય કરવાનો છે. બહુ જ સરસ ક્વેશ્ચન છે. હું ખાલી એક હિન્ટ આપી દઉં શું કરવાનું છે. જુઓ, sin સ્ક્વેર થીટા, એક હિન્ટ આપી દઉં છું તમને, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, જો આ બે માપ સેમ હોય તો આ 1 થઈ જાય, તો આ 1 થઈ જાય. આવું આપણે આગળ એક સૂત્ર જોયું, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. અને ટ્રિગ્નોમેટ્રીનું જો એક જ ફોર્મ્યુલા જો કોકને યાદ રહ્યો હોય તો આ એક જ હોય. બરાબર, અને એના ઉપરથી જ બનાવેલો દાખલો છે. પણ હવે આમાં તો sin જ છે, cos તો છે જ નહીં, તો sin ને cos માં બદલી શકીએ કે નહીં? તો જુઓ, જેમ કે આ પહેલી વેલ્યુ છે sin સ્ક્વેર 1, તો એને હું જો cos માં ફેરવું તો આ cos સ્ક્વેર, sin ને cos માં ફેરવો તો એંગલ બદલાઈ જાય ને. કેવો બદલાય? 90 માંથી આ આંકડો બાદ કરી દેવાનો, 90 માંથી 1 ગયા એટલે કેટલા બચ્યા? 89. હવે આગળ બધું એનું એ ચાલતું રહ્યું, છેલ્લે sin સ્ક્વેર 89 તો છે જ, વચ્ચે બધે પ્લસ જ છે, બરાબર, વચ્ચે ઘણું બધું હશે, ખાલી પ્લસ જ હશે. પણ હવે જુઓ, cos સ્ક્વેર 89, sin સ્ક્વેર 89, તો આ તો આ જ થયું ને, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, તો આ એક થઈ ગયા કે નહીં? તો જવાબ આ રીતે લાવવાનો છે. ખાલી એટલું કહી રાખું કે આ રીતે કરતા જશો તો જવાબ સી નથી. બરાબર, આટલું ખાલી એક કહી રાખું છું કે જવાબ સી નથી. શું છે એ તમારે વિચારવાનું છે. ઘણા મોટે ભાગે આમાં લોકો આજ ભૂલ કરશે કે જવાબ આમાં સી લઈ આવશે. સી આન્સર નથી થતો. બરાબર, ટ્રાય કરજો. આજ કરવાનું છે, ખાલી એક નાનકડી ભૂલ થવાની શક્યતા છે. ટ્રાય કરજો. નેક્સ્ટ લેક્ચરની નેક્સ્ટ પાર્ટની શરૂઆત આપણી આ સવાલથી આપણે કરીશું, અને પછી બીજા ટાઈપના ક્વેશ્ચન્સ કે જેમાં આપણે આ ટેબલનો ઉપયોગ કરતા હોઈએ. અને જે પેલું મેં
સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટાના જે ફંક્શન્સના સૂત્રો જે કરાવ્યા છે એનો ઉપયોગ કરતા હોઈએ એવા ક્વેશ્ચન્સ લઈશું. એટલા લેવલનું ટ્રિગ્નોમેટ્રી હું તમને કરાવી દઈશ ને કે તમે સીસી છોડો, તમે એસએસસીની પરીક્ષા આપશો ને તોય તમને વાંધો નહીં આવે. બરાબર, એ લેવલ સુધીનું આપણે કરી નાખીશું, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાલી ને ખાલી આ લેક્ચર્સને એકવાર બે વાર જુઓ અને જો શક્ય હોય અને સારું લાગે તો વિડીયોને લાઈક કરજો. બરાબર, અને કોઈ તમારા મિત્રો હોય જે તૈયારી કરતા હોય, ના આવડતું હોય ને એમ કહેતા હોય કે આ તો બહુ અઘરું છે, તો એકવાર બતાવજો કે જો આવું ભણાય. ઓકે, ચાલો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. આ એક હોમવર્ક છે, ટ્રાય કરવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં આનાથી શરૂઆત કરીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.